ગુજરાતમાં કથળી રહેલી કાયદા વ્યવસ્થાને લઈને ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો જુદા જુદા મેટ્રો શહેરોમાં જે હત્યાના બનાવો સામે આવ્યા છે તેના સંદર્ભમાં ગુનેગારોમાં આરોપીઓમાં પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું। ત્યારે આ બાબતો વચ્ચે હવે તમામ જિલ્લાઓની પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધર્યું છે। વાત કરીએ તો ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં ગાંધીનગર જિલ્લા પોલીસે માસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી સીટરોના ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। આ દરમિયાન કહેવાય રહ્યું છે કોમ્બિંગ ઓપરેશન માટે 30 જેટલી ટીમો કાર્યરત હતી। લિસ્ટેડ અને અનલિસ્ટેડ હિસ્ટ્રી સીટરોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન તપાસ કરવામાં આવી હતી। ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ગાંધીનગરના પોલીસ અધિકારી, કઈ રીતે આખું ઓપરેશન રહ્યું હતું તે સાંભળી લો। આજરોજ ગાંધીનગર જિલ્લામાં સવારે 6 વાગ્યાથી માસ કોમ્બિંગ ઓપરેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કોમ્બિંગ ઓપરેશનમાં ગાંધીનગર જિલ્લાના જેટલા પણ ગુનાહિત ઇતિહાસવાળા ઇસમોને અને લિસ્ટેડ અને અનલિસ્ટેડ બૂટલેગર અને MCR કાર્ડ ધરાવતા લોકોની ચેકિંગ કરવામાં આવી રહી છે। આ કોમ્બિંગ ઓપરેશનમાં ઇસમોને ઘર જઈને રેડ કરવામાં આવી રહી છે અને કોઈ શંકાસ્પદ વસ્તુ જો લાગે અને એનું સીઝર કરવામાં આવી રહ્યો છે। આ સંપૂર્ણ કોમ્બિંગ ઓપરેશનમાં ટોટલ 30 જેટલી ટીમ સંપૂર્ણ ગાંધીનગર જિલ્લામાં રચના કરવામાં આવી છે અને દરેક ટીમમાં એક PSI અને 5 જેટલા પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે। સંપૂર્ણ કોમ્બિંગ ઓપરેશનમાં ટોટલ 40 જેટલા અફસર અધિકારી અને 300 જેટલો સ્ટાફનો સમાવેશ થાય છે ટોટલ કોમ્બિંગ ઓપરેશનમાં। આ કોમ્બિંગ ઓપરેશનના મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે ગાંધીનગર જિલ્લામાં ગંભીર ગુનાનો અટકાવવા માટે અને પબ્લિકનો ગાંધીનગર જિલ્લામાં સંપૂર્ણ શાંતિ થાય આ માટે કરવામાં આવી રહ્યું છે। આ હતા ગાંધીનગરના ASP આયુષ જૈનના જણાવ્યા મુજબ એક PSI સાથે 5 પોલીસ સ્ટાફની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં અલગ અલગ હિસ્ટ્રી સીટરોની ઓળખ કરીને તેમને પકડવા માટે અને જે તપાસ છે તે કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી। ઓપરેશનમાં 40 પોલીસ અધિકારી અને 300 જેટલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા। ગાંધીનગર જિલ્લામાં ગંભીર ગુનાઓ અટકાવવા માટે રેડ કરે હોવાની વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેમાં જિલ્લામાં 150 જેટલા હિસ્ટ્રી સીટરોને ત્યાં રેડ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી અને આગામી સમયમાં જે કોઈ પણ શંકાસ્પદ હિસ્ટ્રી સીટરો હશે તેની ધરપકડ પણ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ હાલ કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું